पार्क्स एंड गार्डन शाखा में कॉन्ट्रैक्ट पद्धति से कर्मचारियों को लेने के मामले में सफाई कामदार संघर्ष समिति की ओर से आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर डिप्टी मेयर चिराग बारोट को आवेदन पत्र दिया गया है। पार्क एंड गार्डन शाखा में कर्मचारियों को आउटसोर्सिंग से लेने का मामला सामने आया, जिसके बाद सफाई कामदार संघर्ष समिति वडोदरा की ओर से इस मामले में विरोध जताया गया। दरअसल ऐसे कई कर्मचारी शाखा में कार्यरत है जो बीते 15 सालों से भी अधिक से कार्य कर रहे हैं। जब कर्मचारियों को कॉन्ट्रैक्ट पद्धति से लेने की बात की जा रही है, तब ये पुराने कर्मचारी विरोध जता रहे हैं, जिसके मद्देनजर आज ये सभी कर्मचारी इकट्ठा हुए और पालिका की बड़ी कचहरी पर डिप्टी मेयर चिराग बारोट को आवेदन पत्र देने के लिए पहुंचे। हालांकि आपको बता दें कि शांतिपूर्ण तौर पर इस वक्त ये सभी विरोध कर रहे हैं, ऐसा उनका कहना है। लेकिन अगर उनकी मांगों का स्वीकार नहीं हुआ तो फिर 21 तारीख को सयाजी बाग में आने वाले अधिकारी और नगरजनों को गुलाब का फूल देकर शांतिपूर्ण तौर पर उनकी ओर से विरोध किया जाएगा और फिर 22 तारीख को हर कर्मचारी काली पट्टी धारण कर विरोध जताएगा, ऐसा इन कर्मचारियों का कहना है। तो वहीं उसके बावजूद भी समस्या नहीं सुलझी तो फिर 23 तारीख को सारी कामगिरी बंद रखकर हड़ताल शुरू की जाएगी, ऐसी धमकी भी इन कर्मचारियों की ओर से दी गई है। तो वहीं इस मामले में आवेदन पत्र का स्वीकार करने के बाद डिप्टी मेयर चिराग बारोट ने भी प्रतिक्रिया दी है। અમે લોકો આજે અમારા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના યુનિયન દ્વારા માન્ય મેયર સાહેબ, ડેપ્યુટી મેયર, ચેરમેન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ગાર્ડન ખાતામાં કોન્ટ્રાક્ટ લાવવાની વાતો કરી રહ્યા છે, એના માટે વહીવટમાં મિટિંગ થઈ છે। એનો અમે સંપૂર્ણ કર્મચારી અને યુનિયન દ્વારા એનો વિરોધ કરીએ છીએ કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના લાવશો। લાવી હોય તો આ 140 કર્મચારી જેવા કે માળી, મજૂર, સફાઈ સેવક અને એનિમલ કીપર એ લોકોનો અહિત થશે એમાં। અને આ કોર્પોરેશનના જે અધિકારી જે ત્યાં છે પાટણકર અને માનવ મહેતા, આ લોકો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને એમના પોતાના કંઈ ફાયદા માટે આ કામ કરી રહ્યા છે। બાકીના આશરે 15 વર્ષથી આ લોકો કામ કરતા હતા, આજ દિન સુધી એવું વિચાર ના આવ્યો ને હવે આવ્યો। લાવો, અમને વાંધો નથી, પણ જે આ કર્મચારી 140 કર્મચારી છે એ તમામ કર્મચારીને કોર્પોરેશનમાં માનવ દિનમાંથી પરિવર્તિત કરીને રોજિંદારી તરીકે સમાવેશ કરે। કેમ કે 350 કર્મચારીનો મહેકમ કોર્પોરેશનમાં સેજી ગાર્ડનમાં છે ઓલરેડી, એમાં કોઈ ભારણ છે નહીં। એટલા માટે કે આ કર્મચારીને ન્યાય મળવો જોઈએ। નહીં મળે તો બુધવારેથી અમે જેટલી પબ્લિક ચાલવા આવશે, આખા વડોદરા શહેરની ખૂણે ખૂણેની પબ્લિક સેજી બાગમાં વોક કરવા આવે છે, તો એ લોકોને આ કર્મચારી દ્વારા ફૂલ આપવામાં આવશે કે ભાઈ અમારી વેદના આ છે। એટલે પબ્લિકમાં એક મેસેજ જશે કે ભાઈ અહીંના કર્મચારી અમે જે સ્વસ્થ ગાર્ડનમાં ચાલવા આવીએ છીએ એ હાના કયા કારણે કે ભાઈ આ બધા કામ કરે છે, સારું કામ કરે છે એટલા માટે। એટલે પહેલો મેસેજ અમારો એ હશે। બીજો મેસેજ કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ બતાવીશું અને ત્રીજા દિવસ કોઈ વિરોધ નહીં, સંપૂર્ણ કામગીરી બંધ રહેશે। એની તમામ જવાબદારી માનવ મહેતા, પાટણકર અને જે આ બોડી આ જેને ઉપસ્થિત કર્યું છે આ કોન્ટ્રાક્ટ લાવવાનું, એની જવાબદારી રહેશે। આજે હમણાં મેયર સાહેબને મળ્યા છે અને હવે અગાઉ બીજા અમે હજુ પહેલાં મેયર, ડેપ્યુટી મેયર સાહેબને મળ્યા છે, મેયર નહોતા, એટલે હવે બીજા વહીવટી અધિકારીને બી મળીશું, શું વિચારે છે પછી અમે કહીશું। સોમવારથી અમારો પ્લાન જે છે એ બુધવારથી અમે કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।